વાલા ભક્તો, જય સ્વામિનારાયણ। આજે શુભ દીપાવલી તેમજ નૂતન વર્ષને દેશ તથા વિદેશમાં રહેતા સૌ શ્રીજી મહારાજના લાડીલા આશ્રિતોને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આ હિન્દુ સંસ્કૃતિનો એક શ્રેષ્ઠ પર્વ છે કે જ્યાં આપણે ગત વર્ષની તુલનાએ નૂતન વર્ષનો જ્યારે પ્રારંભ કરતા હોઈએ ત્યારે નવા વર્ષના શુભારંભે શ્રીજી મહારાજે જેમ આપણને વચનામૃત આદિ ગ્રંથોમાં એક સુંદર ભલામણ કરી છે કે અમારા આશ્રિતોએ જેમ વણિક નામું નાખે એમ અમારા આશ્રિતોએ વર્ષો વર્ષનો એની આધ્યાત્મિકતાનો ભક્તિનો એ નામું નાખવું, એનો સરવાળો કરવો, એનો વિચાર કરવો। આજે આપણે જોઈએ છીએ કે જગતમાં તમામ ક્ષેત્રે યોગ્ય પ્લાનિંગનું ખૂબ આવશ્યકતા હોય છે। પછી એ સ્વાસ્થ્યનું પ્લાનિંગ હોય, બિઝનેસનું હોય કે અભ્યાસનું હોય, જ્યારે આ તો જીવના કલ્યાણના અર્થની વાત છે, જેમાં આપણે સર્વોપરી સહજાનંદ સ્વામી મહારાજ કે જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જેને આપણે કહીએ, એ મહારાજે જે આપણને આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે જો આપણે રહીએ તો મને એમ લાગે છે કે ચોક્કસ એ જીવની ઉપર શ્રીહરિનો ખૂબ રાજીપો રહેશે। એટલે આજના પર્વે તમામ આશ્રિતોને અમારી એવી ભલામણ છે કે સૌ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર રહીને સત્સંગમાં ખૂબ ભજન ભક્તિ કરો। આપ સૌના જીવનમાં સત્સંગની ખૂબ દ્રઢતા વધે, આપના બાળકોમાં પણ સત્સંગના ખૂબ રૂડા ગુણ સંસ્કારથી આવે, એવી અમે વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। વાલા ભક્તો, આ એ જ હરિકૃષ્ણ મહારાજ છે કે જે સર્વાવતારી શ્રી હરિએ સમગ્ર વિશ્વમાં સમગ્ર સંપ્રદાયની અંદર એકમાત્ર જો પોતાનું સ્વરૂપ ક્યાંય પધરાવ્યું હોય તે વડતાલ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું છે। અને સૌ ભક્તો લોક વ્યવહારને વિશે સુખી રહી શકે એવા શુભ હેતુથી શ્રીજી મહારાજે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે। તો આવા પ્રતાપી દેવ આપણને મળ્યા છે, આવા દેવનો આશરો રાખવો। અને ખાસ કરીને એક ભલામણ ચોક્કસ હું આ પ્રસંગે કરીશ કે નવા વર્ષમાં એવો સંકલ્પ કરીએ કે શ્રીજી મહારાજ સ્થાપિત વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી છે, એ ગાદી અંતર્ગત આવતા જે મૂળભૂત મંદિરો છે અને એ મૂળભૂત મંદિરોમાં સ્વયં પરમાત્મા દ્વારા પ્રતિષ્ઠિત જે દેવના સ્વરૂપો છે, ખાસ કરીને શ્રી રાધારમણ દેવ હોય, સિદ્ધેશ્વર મહાદેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય કે મદન મોહનજી મહારાજ હોય, આ તમામ દેવના સ્વરૂપોની યથાશક્તિ આપણાથી સેવા થાય। દેવના દર્શનાર્થે શ્રીજી મહારાજ આપણને પ્રેરણા આપે એવું આપણું નૂતન વર્ષ શરૂ થાય એવી આજના દિવસે વડતાલ વિહારી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં મારી પ્રાર્થના છે। અને ફરી એક વખત નવા વર્ષની દેશ વિદેશમાં રહેતા તમામ સત્સંગીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। નવું વર્ષ આપ સૌને માટે ખૂબ મંગળકારી નીવડે। ખાસ કરીને શ્રીજી મહારાજ પ્રત્યે ધર્મે સહિત અને મહાત્મ્ય સહિત મહારાજનો મહિમા આપણા જીવનમાં વધે એવી જ ખાસ અમારી આજે શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના છે। અને ફરી એક વખત શુભેચ્છા સાથે આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ।